લાયા બેન? પેડા ખોલો ખોલો. કોના માટે? બરાબર. ફરી વાર બોલો બેન, સોના માટે પેડા લાયા તમે? મારી ઘંટી બગડી ગઈ હતી. તમારી ઘંટી બગડી ગયેલી. કોના દળવાની ઘંટી? હા, મોટી મોટી ઘંટી. હા બોલો. મોનતા રાખેલી. હા પૈસા બી નહીં કઈ નહીં. બરાબર માતાજી મને કઈ રસ્તો બતાવજો. બરાબર. હવારમાં એ ભાઈ આવીને કે તમારે જે હોય તે આપી દેજો થઈ. બરાબર. સામેથી પેલો ભાઈ આવ્યો તમારી ઘંટી રિપેર કરવા, તો થઈ ગઈ. ભલે ભલે, રામ રામ. મળી તારીખ આરતી કરવાની હતી પણ મેં મોડી કરી. આજે તમારે માતાજીની આરતી કરવાની ઈચ્છા હતી, મોડા પડ્યા તો હવે માતાજી કે કરજો. બરાબર બરાબર. હા માતાજી પેલું જે તમે કીધું હતું કે માતાની જોરથી બોલો, વચન સંભળાય. જોરથી બોલો. મકાનની જગ્યાની હારી સંસ્થાન છે બસ ચાલુ સંભળાવું. માતાજી રસ્તો બતાવજો. પેલા આવેલી બલરામ જગ્યા પર સ્મશાન એવું બોલેલી. હા બલરામ તને કઈ કઈ વાર બતાવ્યો ને બધો કરતી બલરામ થોડો કે બદલાવ આવ્યો કે નહીં જગ્યા પરથી? એની થોડી શાંતિ લાગે છે. તમારી દયા છે, એમાં દયા રાખજો. હા માં તારા આશીર્વાદ જોઈએ એવું કહો. આશીર્વાદ માટે આટલી બધી તકલીફ વેઠીને દૂરથી આવી તો માં તું મારા પરિવાર પર, મારા પર, મારી વસ્તી પર તારા હાથ રાખજે, તારા આશીર્વાદ રાખજે. બસ માં મારે એટલું જોઈએ. એવું કહેતા તમને માતા સારું લાગે ભાઈ? બરાબર. તમે કેમ કહો કે આ જગ્યાએ પર સ્મશાન હતું, એ જગ્યા પર માં તું મને રસ્તો બતાવજે, પણ એ રસ્તાની જગ્યા પર આશીર્વાદ મોગો. રસ્તાને શું જરૂર છે તમારે? રસ્તો મોડા હું માતા પાડવા બેઠો. ભલે રામ અવરું બોલે જાય એટલે હું માતા પાસે હું જોઈ જ ભલે રામ આશીર્વાદ.